કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। સુરતમાં એક દિવસ પહેલા જન્મદિવસની ઉજવણી શરૂ થઈ ગઈ છે। અલગ અલગ જગ્યાએ સેવા કાર્ય કરી જન્મદિવસની ઉજવણી કરાઈ। સી.આર. પાટીલના નિવાસસ્થાને કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા। કાર્યકર્તાઓ અને આગેવાનોએ જન્મદિવસની શુભકામના પાઠવી છે। અલગ અલગ જગ્યાએ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। मेडिकल कैम्प, आई कैम्प, चश्मा शिविर, लगभग 2.25 लाख नोटबुकનું ફ્રીમાં વિતરણ કે જેની અંદર પણ જળ સંચયનો જે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો સંકલ્પ છે એની નાના બાળકોને માહિતી સાથે 4 પેજની એવી 2.25 લાખ નોટબુકોનું આજે વિતરણ કરવાના છે। લગભગ કુલ 10 લાખ નોટબુકો સુરત શહેરમાં ત્યાર પછી વિતરણ કરવામાં આવશે। અનેકવિધ કાર્યક્રમોમાં લગભગ 1000 બહેનોને 14 કિલોના અનાજની કીટ પણ ગઈકાલે વિતરણ કરવામાં આવી હતી। 750 બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। અને હું પણ એક કાર્યકર્તા તરીકે મારા જન્મદિવસની ઉજવણી એ છેવાડાના માનવી સુધી પહોંચવાનો મારો પ્રયત્ન હોય છે।